Good morning students. Last lecture માં આપણે propagation of waves in 100 direction આર્ટિકલ 2.8.1 સ્ટાર્ટ કર્યું હતું અને આપણે જોયું હતું કે ક્રિસ્ટલને ક્યારે પણ તમે એ રીતે સ્ટ્રેન કરો કે એના ઉપર નોન ઝીરો સ્ટ્રેસ લાગતો હોય ત્યારે એ ક્રિસ્ટલમાં વેવ્સ પ્રોપોગેટ થાય, જેને ઇલાસ્ટિક વેવ્સ કહેવાય. એ આપણે ખબર છે. હવે વેવ્સ બે પ્રકારની હોય, એક લોંગિટ્યુડનલ ને એક ટ્રાન્સવર્સ. લોંગિટ્યુડનલ વેવ અને ટ્રાન્સવર્સ વેવ. લોંગિટ્યુડનલ વેવ કેવી હોય કે જે પણ ડાયરેક્શન ઓફ પ્રોપોગેશન છે, ડાયરેક્શન ઓફ પ્રોપોગેશન અને પાર્ટિકલનું ડિસ્પ્લેસમેન્ટ બંને સેમ ડાયરેક્શનમાં હોય, બંને પેરેલલમાં હોય. અને ટ્રાન્સવર્સ વેવ કેવી હોય? ટ્રાન્સવર્સ વેવ કંઈક આવી હોય કે જે ડાયરેક્શન ઓફ પ્રોપોગેશન છે, જે ડાયરેક્શનમાં વેવ મૂવ થાય છે, પાર્ટિકલની ડિસ્પ્લેસમેન્ટ જે છે એનાથી પરપેન્ડિક્યુલર હોય. જો પાર્ટિકલની ડિસ્પ્લેસમેન્ટ આ રીતે છે તો એનાથી આ રીતે પરપેન્ડિક્યુલરમાં છે, તો આને ટ્રાન્સવર્સ વેવ્સ કહેવાય. આપણા ક્રિસ્ટલમાં બે ટાઈપની વેવ્સ બને છે, લોંગિટ્યુડનલ વેવ્સ પણ બને છે અને ટ્રાન્સવર્સ વેવ્સ પણ બને છે. કાલે આપણે લોંગિટ્યુડનલ વેવ સ્ટાર્ટ કરી હતી અને આપણે જોયું હતું કે લોંગિટ્યુડનલ વેવ કેવી બને છે. આપણે એમ જોયું હતું કે આપણે અગર વેવ પ્રોપોગેટ એક્સ ડાયરેક્શનમાં કરતી હોય તો લોંગિટ્યુડનલ વેવ છે એટલે કોઈ પણ વેવ અગર એ લોંગિટ્યુડનલ છે તો શું હોય કે એની પ્રોપોગેશનની ડાયરેક્શન અને ડિસ્પ્લેસમેન્ટની ડાયરેક્શન સેમ હોય. તો પ્રોપોગેશનની ડાયરેક્શન અગર એક્સ છે તો લોંગિટ્યુડનલ વેવમાં ડિસ્પ્લેસમેન્ટની ડાયરેક્શન પણ એક્સ હોવી જોઈએ. અને આપણે જોયું હતું કે ડિસ્પ્લેસમેન્ટ કોમ્પોનન્ટ્સ U1, U2, U3 એમાંથી U1 એક્સ ડાયરેક્શનમાં ડિસ્પ્લેસમેન્ટ છે, U2 એક્સ વાય ડાયરેક્શનમાં ડિસ્પ્લેસમેન્ટ છે અને U3 ઝેડ ડાયરેક્શનમાં ડિસ્પ્લેસમેન્ટ છે. હવે આપણે અગર લોંગિટ્યુડનલ વેવનું પ્રોપોગેશન એક્સ ડાયરેક્શનમાં થતું હોય તો એનું ડિસ્પ્લેસમેન્ટ પણ એક્સ ડાયરેક્શનમાં થવું જોઈએ, જે છે U1. તો આપણે U1ની આવી ઇક્વેશન લખી હતી, જેમાં Q તમારો પ્રોપોગેશન કોન્સ્ટન્ટ 2π/λ હતો અને ઓમેગા તમારું એંગ્યુલર ફ્રીક્વન્સી 2π/f હતું. પછી આ જે ઇક્વેશન છે, ઇક્વેશન 78, એને તમે ઇક્વેશન 73માં નાખો. તમારી ઇક્વેશન 73 શું હતી? ઇક્વેશન 73 હતી ઇક્વેશન ઓફ મોશન ઇન એક્સ ડાયરેક્શન. એક્સ ડાયરેક્શનમાં ઇક્વેશન ઓફ મોશન હતી. એનું એ આપણે આર્ટિકલ 2.8માં ઇક્વેશન 73 આપણે ઇક્વેશન ઓફ મોશન ઇન એક્સ ડાયરેક્શન બતાવતી હતી. હવે આ જે ઇક્વેશન 73 છે ને એમાં તમે આ ઇક્વેશન 78 પુટ કરો, એટલે આમાં જો જે પણ U1ની વેલ્યુઝ છે ને એની જગ્યાએ આ વાળી ઇક્વેશન સબસ્ટિટ્યૂટ કરો અને એને સોલ્વ કરો. આપણે કાલ સુધી અહીંયા સુધી સોલ્વ કર્યું હતું, આ ઇક્વેશન સુધી વી આર સોલ્વિંગ ઇટ. એ ઇક્વેશન આપણે સોલ્વ કરતા હતા અને આ ઇક્વેશન સુધી પહોંચ્યા હતા. નાવ આપણે આગળ વધશું અહીંયાથી. આ ઇક્વેશનમાં તમે ધ્યાન આપો તો U10 અને U10 કટ થઈ જશે. બીજું શું થાય એટલે એને આપણે ડ્રોપ કરી દઈશું. પછી આપણે હવે શું સિમ્પ્લિફાય કરવાનું છે? ∂t ઓફ -i ઓમેગા e⁻ik x - ઓમેગા t અને ∂x ઓફ ik ઇન્ટુ e⁻ik x - ઓમેગા t. હવે પહેલાં તો આપણે આને સોલ્વ કરશું. ∂t ઓફ -i ઓમેગા -i ઓમેગા e ઇન્ટુ i⁻k x - ઓમેગા t. હવે આ -i ઓમેગા કોન્સ્ટન્ટ છે તો એ બહાર નીકળશે, તો આ -i ઓમેગા કોન્સ્ટન્ટ નીકળ્યું. હવે મને ∂t કોનું કરવાનું છે? આ -i ઓમેગા કોન્સ્ટન્ટ છે એટલે મેં બહાર કાઢ્યું, આ વાળું અહીંયા. હવે e⁻ik x - ઓમેગા t જે છે આનું મને ∂t સાથે ડિફરન્શિએશન કરવાનું છે. આનું ડિફરન્શિએશન કરવાનું છે ∂t વડે. હવે તમને ખબર છે કે એક્સપોનેન્શિયલ ટર્મનું તમે ડિફરન્શિએશન કેવી રીતે કરો? તો અગર d/dx ઓફ e⁻kx હોય તો જે કોન્સ્ટન્ટ k છે એ બહાર આવી જાય અને
રેસ ટુ કે એક્સ તો એમને એમ રહીને કોન્સ્ટન્ટ કે મલ્ટિપ્લિકેશનમાં આવી જાય. હવે અહીંયા જુઓ તો ઈ રેસ ટુ આઈ કે એક્સ માઇનસ ઓમેગા ટી છે, તો ઈ રેસ ટુ આઈ કે એક્સ માઇનસ ઓમેગા ટી તો એમને એમ રહેશે. અને મલ્ટિપ્લિકેશનમાં શું આવશે ધ્યાન આપો, અહીંયા ડી બાય ડી એક્સ છે, તો એક્સનો જે એક્સના આગળ જે કોન્સ્ટન્ટ છે કે એ મલ્ટિપ્લિકેશનમાં આવે છે. અહીંયા તમારું ટી સાથે ડિફરન્સિએશન થાય છે, ટી સાથે ડિફરન્સિએશન થાય છે, તો ટીના આગળ જે કોન્સ્ટન્ટ છે એ બારે આવશે, ટીના આગળ કોન્સ્ટન્ટ છે એ મલ્ટિપ્લિકેશનમાં આવશે. બરાબર. તો હવે જુઓ તો ટી સાથે શું શું છે મલ્ટિપ્લિકેશનમાં, ટી સાથે એક માઇનસ છે, ઓમેગા છે અને આઈ છે, તો માઇનસ આઈ ઓમેગા બારે આવશે, વિચ મીન્સ આ માઇનસ આઈ ઓમેગા બારે મલ્ટિપ્લિકેશનમાં લીધું, તો તમારી ટર્મ કેવી થઈ ગઈ, માઇનસ આઈ ઓમેગા, જે આ વાળો કોન્સ્ટન્ટ છે એ તો રહેશે જ બારે. પછી ઈ રેસ ટુ આઈ કે એક્સ માઇનસ ઓમેગા ટી એ પણ એમને એમ રહેશે, અને ટીના આગળ જે કોન્સ્ટન્ટ મલ્ટિપ્લિકેશનમાં હતો માઇનસ આઈ અને ઓમેગા એ પણ મલ્ટિપ્લિકેશનમાં અહીંયા આવશે. તો તમારી ટર્મ કંઈક આવી બની જશે, માઇનસ આઈ ઓમેગા ઇન્ટુ માઇનસ આઈ ઓમેગા ઇન્ટુ ઈ રેસ ટુ આઈ કે એક્સ માઇનસ ઓમેગા ટી. તો આનું તમે ડિફરન્સિએશન કરી લીધું અહીંયા આ પોઈન્ટ ઉપર. પછી શું છે, આપણે આ ટર્મને ડિફરન્શિએટ કરશું, આઈ કે ઇન્ટુ ઈ રેસ ટુ આઈ કે એક્સ માઇનસ ઓમેગા ટી. હવે આ આઈ કે છે એ તો કોન્સ્ટન્ટ જ છે, તો આઈ કે બારે આવી જશે, આ આઈ કે કોન્સ્ટન્ટ છે તો એ બારે આવી જશે ડિફરન્સિએશનના. હવે મને શું કરવાનું છે, આ ઈ રેસ ટુ આઈ કે એક્સ માઇનસ ઓમેગા ટીને એક્સ સાથે ડેલ બાય ડેલ એક્સ સાથે ડિફરન્શિએટ કરવાનું છે. તો ડિફરન્સિએશન કેવી રીતે કરે ફરીથી જોજો, તો ડી બાય ડી એક્સ ઓફ ઈ રેસ ટુ કે એક્સ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ ઈ રેસ ટુ કે એક્સ, એટલે જે કોન્સ્ટન્ટ હોય આ વાળો એ ડિફરન્સિએશનમાં આવે, મતલબ સોરી મલ્ટિપ્લિકેશનમાં આવી જાય ને ઈ રેસ ટુ કે એક્સ તો એમને એમ રહી જાય. તો આ કેસમાં કેવી રીતે જોઈએ આપણે, તો ઈ રેસ ટુ જે પણ ટર્મ હોય એ એમને એમ આવે, તો ઈ રેસ ટુ આઈ કે એક્સ માઇનસ ઓમેગા ટી એ તો એમને એમ રહેશે, એટલે એ લખી નાખ્યું. અને હવે બારે શું આવશે ધ્યાન આપો, અહીંયા ડી બાય ડી એક્સ છે તો એક્સના આગળનો કોન્સ્ટન્ટ બારે મલ્ટિપ્લિકેશનમાં આવે છે. અહીંયા પણ જો એક્સ છે ડેલ બાય ડેલ એક્સ, એક્સ સાથે ડિફરન્શિએશન કરી છે, તો એક્સના સાથે શું કોન્સ્ટન્ટમાં છે એ બારે આવશે. જો એક્સના સાથે શું કોન્સ્ટન્ટમાં છે, એરોથી જુઓ, એક્સ સાથે આઈ કોન્સ્ટન્ટમાં છે અને ઇન્ટુ કે કોન્સ્ટન્ટ છે, આઈ કે કોન્સ્ટન્ટ છે, તો આઈ કે જે છે એ બારે મલ્ટિપ્લિકેશનમાં આવશે, તો આ આઈ કે મલ્ટિપ્લિકેશનમાં આવ્યો. તો શું આપણો ટર્મ્સ કેવી થઈ, એક આ આઈ કે હતો એ તો કોન્સ્ટન્ટ છે એ બારે જ રહેશે. પછી ઈ રેસ ટુ આઈ કે એક્સ માઇનસ ઓમેગા ટી એ પણ એમને એમ રહેશે, અને એક્સનો કોન્સ્ટન્ટ જે મલ્ટિપ્લિકેશનમાં લીધો આ રીતે એક્સના આગળ કયો કોન્સ્ટન્ટ મલ્ટીપ્લાઇડ છે આઈ કે, એ પણ આપણે બારે લેવો પડશે, તો એ આઈ કે અહીંયા લઈ લીધો. તો તમારી ટર્મ કેવી થઈ ગઈ, તમારી ટર્મ થઈ આઈ કે ઇન્ટુ ઈ રેસ ટુ આઈ કે એક્સ માઇનસ ઓમેગા ટી. તો હવે આ ઇક્વેશન કેવી થશે, જો આ ઇક્વેશન હવે સિમ્પ્લિફાય થઈને કેવી થશે, રો તો રો જ રહેવાનું, પછી આનું ડિફરન્સિએશન ડેલ બાય ડેલ ટી ઓફ માઇનસ આઈ ઓમેગા ઈ રેસ ટુ આઈ કે એક્સ માઇનસ ઓમેગા ટી ની જગ્યાએ આઈ માઇનસ આઈ ઓમેગા ઇન્ટુ માઇનસ આઈ ઓમેગા ઇન્ટુ ઈ રેસ ટુ આઈ કે એક્સ માઇનસ ઓમેગા ટી. પછી C11 છે, અહીંયા પણ તમે C11 લખી દો. પછી આનું ડેલ બાય ડેલ એક્સ આઈ કે ઇન્ટુ ઈ રેસ ટુ આઈ કે એક્સ બાય એક્સ માઇનસ ઓમેગા ટીની જગ્યાએ એનું ડિફરન્સિએશન આઈ કે ઇન્ટુ ઈ રેસ ટુ આઈ કે એક્સ માઇનસ ઓમેગા ટી લખો, તો તમારું કંઈક આવું ઇક્વેશન આવશે. આ ઇક્વેશન છે રો ઇન્ટુ માઇનસ આઈ ઓમેગા ઇન્ટુ ઈ રેસ ટુ આઈ કે એક્સ માઇનસ ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ C11 ઇન્ટુ આઈ કે બાય ઈ રેસ ટુ આઈ કે એક્સ માઇનસ ઓમેગા ટી. હવે તમે જુઓ તો આ ઇક્વેશનમાં તમે ધ્યાન આપશો તો ઈ રેસ ટુ આઈ કે એક્સ માઇનસ ઓમેગા ટી અને ઈ રેસ ટુ આઈ કે એક્સ માઇનસ ઓમેગા ટી
એકબીજાને કેન્સલ કરશે, બરાબર. આ બે સરખા છે, એકબીજાને કેન્સલ કરશે, બચશે શું? ખાલી C11 રાઈટ હેન્ડ સાઈડમાં C11 IK ઇન્ટુ IK અને લેફ્ટ હેન્ડ સાઈડમાં રો માઇનસ I ઓમેગા ઇન્ટુ માઇનસ I ઓમેગા. હવે આ રો ઇન્ટુ માઇનસ I ઓમેગા ઇન્ટુ માઇનસ I ઓમેગા કેવું થશે? જો માઇનસ માઇનસ પ્લસ થાય, પછી I સ્ક્વેર, પછી I સ્ક્વેર, પછી રો છે અને ઓમેગા, આવું થશે. આ ફર્સ્ટ ટર્મ કે શું છે? રો માઇનસ I ઓમેગા માઇનસ I ઓમેગા, તો માઇનસ માઇનસ પ્લસ થાય, I સ્ક્વેર છે, I ઇન્ટુ I એટલે I સ્ક્વેર, પછી રો ઇન્ટુ આ ઓમેગા ઇન્ટુ ઓમેગા ઓમેગા સ્ક્વેર, તો રો મતલબ પ્લસ I સ્ક્વેર રો ઓમેગા સ્ક્વેર. હવે I સ્ક્વેર શું છે? I સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -1, તો -1 ઇન્ટુ રો ઓમેગા સ્ક્વેર એટલે માઇનસ રો ઓફ ઓમેગા સ્ક્વેર, માઇનસ રો ઓમેગા સ્ક્વેર થશે. આ જે છે એ માઇનસ રો ઓમેગા સ્ક્વેર થશે, તો એ જ વસ્તુ મેં અહીંયા લખી છે માઇનસ રો ઓમેગા સ્ક્વેર. પછી આ ટર્મ C11 IK ઇન્ટુ IK, આ કેવું થશે? જો આ વાળી ટર્મ કેવી થશે? C11 ઇન્ટુ IK ઇન્ટુ IK, આ થશે I સ્ક્વેર C11 ઇન્ટુ K સ્ક્વેર, I સ્ક્વેર C11 ઇન્ટુ K સ્ક્વેર. I સ્ક્વેર એટલે શું? I સ્ક્વેર એટલે -1, તો -1 ઇન્ટુ C11 ઇન્ટુ K સ્ક્વેર, તો માઇનસ C11 ઇન્ટુ K સ્ક્વેર થાય, તો માઇનસ અહીંયા મેં એ જ વસ્તુ લખી છે, આ C11 IK ઇન્ટુ IKની જગ્યાએ માઇનસ C11 K સ્ક્વેર. તો તમારી આ જે ઇક્વેશન છે એ સિમ્પ્લિફાઈ થઈને આવી કંઈક ઇક્વેશન બની જશે, માઇનસ રો ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ C11 K સ્ક્વેર. હવે બંને બાજુ માઇનસ સાઇન છે, તો તમે એને ડ્રોપ કરી શકો, બંને બાજુની માઇનસ સાઇન કાઢી નાખો, તો તમારું ઇક્વેશન કેવું થઈ જશે? રો ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ C11 K સ્ક્વેર, જેને આપણે ઇક્વેશન 79 નામ આપીએ છીએ. હવે તમને ખબર છે કે વેલોસિટી V ઇઝ ઇક્વલ ટુ ઓમેગા બાય K, વેલોસિટી V ઇઝ ઇક્વલ ટુ ઓમેગા બાય K. આ તમને યાદ ના આવતું હોય તો આ રીતે યાદ કરો. ઓમેગા એટલે શું? 2πf, અને K ઓમેગા એટલે શું? એંગ્યુલર ફ્રીક્વન્સી 2πf, અને K પ્રોપોગેશન કોન્સ્ટન્ટ મેં કીધો K ઇઝ 2π બાય લેમ્ડા. તો આ 2π કેન્સલ થાય અને આ લેમ્ડા ઉપર જાય, આ જે લેમ્ડા છે આ ઉપર જશે, આ લેમ્ડા ઉપર જશે, આ રીતે. ઓકે, તો શું થશે? તો શું બચશે? F ઇન્ટુ લેમ્ડા બચશે, ખાલી F ઇન્ટુ લેમ્ડા બચશે, F ઇન્ટુ લેમ્ડા. તો V ઇઝ ઇક્વલ ટુ ઓમેગા, ફરીથી ઓમેગા બાય K ઇઝ ઇક્વલ ટુ શું? ઓમેગા બાય K ઇઝ ઇક્વલ ટુ 2π, ઓમેગા એટલે 2πf, K એટલે 2π બાય લેમ્ડા. આ લેમ્ડા તમારું ઉપર જશે અને 2π કટ થશે, તો તમારું શું બચશે? F ઇન્ટુ લેમ્ડા. હવે ફ્રીક્વન્સી ઇન્ટુ વેવલેન્થ શું થાય? વેલોસિટી. તો હવે પ્રૂફ થયું કે ઓમેગા બાય K ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી. તો વેલોસિટીને આપણે ઓમેગા બાય K લખી શકશું, એ જ વસ્તુ મેં અહીંયા લખી છે, વેલોસિટી VL ઇઝ ઇક્વલ ટુ ઓમેગા બાય K. હવે મેં VL સ્મોલ એલ શું કામ લખ્યું છે? સ્મોલ એલ એ દર્શાવવા લખ્યું છે કે આ મારી વેલોસિટી છે લોંગિટ્યુડનલ વેવની. ક્રિસ્ટલમાં જે લોંગિટ્યુડનલ વેવ પ્રોપોગેટ કરે છે એની વેલોસિટી V ને એલ નીચે જે એલ છે ને એ લોંગિટ્યુડનલ વેવ છે એ દર્શાવવા માટે લખ્યું છે. અને હમણાં મેં પ્રૂવ કર્યું કે વેલોસિટી V ઇઝ ઇક્વલ ટુ ઓમેગા બાય K.
હવે આ ઇક્વેશનમાં તમે ધ્યાન આપો તો આ ઇક્વેશનમાં તમે ઓમેગા સ્ક્વેર બાય કે સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ C11/ρ આ રીતે લખી શકો. કે સ્ક્વેરને નીચેની બાજુ લઈ જાઓ અહીંયા, અને આના રો સ્ક્વેરને અહીંયા નીચેની બાજુ લઈ જાઓ, તો આ રીતે લખી શકો ઓમેગા સ્ક્વેર બાય કે સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ C11/ρ. તો આને તમે આ રીતે લખી શકો. હવે આ બંને બાજુ અંડર રૂટ કરશો તો શું થશે? આ બંને ઇક્વેશનનો બંને બાજુ ઓમેગા બાય કે ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ C11/ρ. તો ઓમેગા બાય કે ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ C11/ρ. એ જ વસ્તુ અહીંયા લખી છે, ઓમેગા બાય કે ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ C11/ρ. સો velocity of longitudinal wave in 100 direction v is equal to vl is equal to under root of C11/ρ. તો આપણે લોંગિટ્યુડનલ વેવ્સ જે 100 ડાયરેક્શનમાં મૂવ થાય છે એની વેલોસિટી કેલ્ક્યુલેટ કરી છે. તમારા રેફરન્સ બુકમાં ડાયરેક્ટ તમને આ આપેલું છે કે ડિસ્પ્લેસમેન્ટની ઇક્વેશન 78 છે, અને તમને એવું કીધેલું છે કે આ ઇક્વેશન ઓફ મોશનમાં પુટ કરતાં તમારી આ ઇક્વેશન 80 આવી જાય. આપણે જે સોલ્વ કર્યું છે અહીંયાથી લઈને અહીંયા સુધી, એ આપણે તમારે સમજવા માટે મેથેમેટિકલ સ્ટેપ્સ એક્સ્ટ્રા કર્યા છે. Now velocity of transverse waves in 100 direction. હમણાં સુધી ક્રિસ્ટલમાં મેં તમને કીધું લોંગિટ્યુડનલ વેવ્સ પણ હોય અને ટ્રાન્સવર્સ વેવ્સ પણ હોય. તો હવે લોંગિટ્યુડનલ વેવ્સની વેલોસિટી આપણે જોઈ લીધી. હવે આપણે ટ્રાન્સવર્સ વેવ્સની વેલોસિટી જોઈશું. ટ્રાન્સવર્સ વેવ્સ એટલે શું? ટ્રાન્સવર્સ વેવ્સ એટલે કે જે ડાયરેક્શનમાં તમારો વેવ પ્રોપેગેટ કરતી હોય એ ડાયરેક્શનથી પરપેન્ડિક્યુલરમાં તમારા ડિસ્પ્લેસમેન્ટ થાય. ડિસ્પ્લેસમેન્ટ તમારા એ ડાયરેક્શનથી પરપેન્ડિક્યુલરમાં થાય. હવે એક્સ સાથે પરપેન્ડિક્યુલર કોણ છે? એક્સ સાથે વાય પરપેન્ડિક્યુલરમાં છે અને ઝેડ પર પરપેન્ડિક્યુલરમાં છે. તો એવી વેવ્સ જેની ડિસ્પ્લેસમેન્ટ કાં તો વાય ડાયરેક્શનમાં હોય કાં તો ઝેડ ડાયરેક્શનમાં હોય, એવી વેવ્સને આપણે ટ્રાન્સવર્સ વેવ્સ કહી શકશું. આપણે શું કીધું હમણાં? ટોપિક ફરીથી જો, વેલોસિટી ઓફ ટ્રાન્સવર્સ વેવ્સ ઇન 100 ડાયરેક્શન. 100 ડાયરેક્શન એટલે શું કહેવા માંગે છે? 100 ડાયરેક્શન 100 એટલે એક્સ વાય ઝેડ. વાય અને ઝેડ કોમ્પોનન્ટ તો 0 છે, તો વેવ કયા ડાયરેક્શનમાં પ્રોપોગેટ કરે છે? એક્સ ડાયરેક્શનમાં. વેવ આપણી એક્સ ડાયરેક્શનમાં પ્રોપોગેટ કરે છે, બરાબર. અને હવે આપણી એ વેવ કેવી છે? તો ટ્રાન્સવર્સ વેવ. મતલબ કે પાર્ટિકલનું ડિસ્પ્લેસમેન્ટ કઈ બાજુ થઈ શકે? પાર્ટિકલનું ડિસ્પ્લેસમેન્ટ એક્સથી પરપેન્ડિક્યુલર થઈ શકે, બરાબર. એક્સથી પરપેન્ડિક્યુલર કઈ ડાયરેક્શન છે? એક તો વાય ડાયરેક્શન છે, એટલે વાય ડાયરેક્શનમાં જે પણ ડિસ્પ્લેસમેન્ટ થતું હોય એ તમે વાય ડાયરેક્શનમાં ડિસ્પ્લેસમેન્ટ થતું હોય એવી વેવને પણ કન્સિડર કરી શકો, અને ઝેડ ડાયરેક્શનમાં ડિસ્પ્લેસમેન્ટ થતું હોય એવી વેવ્સને પણ કન્સિડર કરી શકો, કારણ કે ઝેડ પણ એક સાથે પરપેન્ડિક્યુલર છે. તો આપણે આ બંને કેસીસ જોશું. ટ્રાન્સવર્સ વેવના બે કેસીસ બનશે. લોંગિટ્યુડનલ વેવનો તો એક જ કેસ બન્યો કે આપણે જે એક્સ ડાયરેક્શન છે, એક્સ ડાયરેક્શનમાં પ્રોપોગેશન થાય છે, તો તમારો એનાથી જ પેરેલલ એક્સ ડાયરેક્શનમાં તમારું પાર્ટિકલનું ડિસ્પ્લેસમેન્ટ છે. લોંગિટ્યુડનલમાં બે કેસીસ બનશે. એક્સ ડાયરેક્શનમાં પ્રોપોગેટ થતી વેવ્સ છે, તો ટ્રાન્સવર્સ વેવ્સમાં શું કે પાર્ટિકલ ડિસ્પ્લેસમેન્ટ ડાયરેક્શન ઓફ પ્રોપોગેશન એક્સ છે એનાથી પરપેન્ડિક્યુલર હોવું જોઈએ. તો એક્સના પરપેન્ડિક્યુલર બે એક્સિસ છે, વાય એક્સિસ અને ઝેડ એક્સિસ. તો વાય એક્સિસના અલોંગ જે પાર્ટિકલ ડિસ્પ્લેસમેન્ટ કરતું હોય એનું એક કેસ સ્ટડી કરશું, અને પાર્ટિકલ ડિસ્પ્લેસમેન્ટ ઝેડ એક્સિસના ઉપર પાર્ટિકલ ડિસ્પ્લેસમેન્ટ ઝેડ એક્સિસના ઉપર હોય એ કેસ આપણે સ્ટડી કરશું. ઓકે.
Now let us consider a transverse wave with its wave vector k along the x cube h and particle displacement u2 in y direction. હવે આપણે ધારો કે ટ્રાન્સવર્સ વેવ કન્સિડર કરીએ જેનું વેવ વેક્ટર કે કોના અલોંગ છે એક્સ ક્યુબ. આપણે જોયું 110 ડાયરેક્શન સ્ટડી કરવાનું છે એટલે એક્સ ક્યુબના અલોંગ તમારી વેવ પ્રોપોગેટ થાય છે. આ રીતે આ ફિગર ડ્રો કર્યું છે એમાં જો વેવ એક્સ એક્સિસના અલોંગ જાય છે એન્ડ પાર્ટિકલ ડિસ્પ્લેસમેન્ટ ઇઝ અલોંગ વાય ડાયરેક્શન. પાર્ટિકલની ડિસ્પ્લેસમેન્ટ કેવી છે? અલોંગ ધ વાય ડાયરેક્શન. વેવ આવી કંઈક છે. હવે તમને ખબર છે કે આપણે જે ઇલાસ્ટિક સ્ટ્રેન ટોપિક સ્ટડી કરતા હતા ત્યારે ડિસ્પ્લેસમેન્ટના કોમ્પોનન્ટ્સ કયા કયા હતા? u1, u2, u3. હવે u1, u2, u3 એ શું હતા? ડિસ્પ્લેસમેન્ટ કોમ્પોનન્ટ્સ. u1 x એક્સિસના અલોંગ, u2 y એક્સિસના અલોંગ ને u3 z એક્સિસના અલોંગ. હવે આપણે પાર્ટિકલ ડિસ્પ્લેસમેન્ટ કોના અલોંગ જોઈએ છે? વાય એક્સિસના અલોંગ ને વાય એક્સિસના અલોંગ કેટલું કોમ્પોનન્ટ છે ડિસ્પ્લેસમેન્ટ કોમ્પોનન્ટ? u2. તો આપણે લખશું ડિસ્પ્લેસમેન્ટ કોમ્પોનન્ટ u2 ઇન વાય ડાયરેક્શન. હવે જેવી રીતે આપણે u1 લખ્યું હતું ને u1 એ જ રીતે આપણે u2નું વેવ ફંક્શન લખશું. એ જ રીતે આપણે u2નું વેવ ફંક્શન લખશું. u2 ઇઝ ઇક્વલ ટુ u20 ઇન્ટુ એક્સપોનેન્શિયલ ikx માઇનસ ઓમેગા ટી. હવે આને તમે આ જે છે એને તમે ઇક્વેશન 75માં પુટ કરો. આ જે ઇક્વેશન 81 છે પુટિંગ ઇક્વેશન 81 ઇન ઇક્વેશન 75. હવે ઇક્વેશન 75 શું છે તમારી જોઈ લો. ઇક્વેશન 75. ઇક્વેશન 75 શું છે? ઇક્વેશન ઓફ મોશન ઇન વાય ડાયરેક્શન. આ જે ઇક્વેશન છે એને જુઓ તમે તો એને પુટ કરી દો. ઇક્વેશન 75માં પુટ કરો.